તમે જોતા હશો કે આજે ગુજરાત દેશભરમાં બધા કેટલા આંદોલન થઈ રહ્યા છે. સરકાર કશું સાંભળતી નથી અને તમે કેટલા આંદોલન જોઈ રહ્યા છો. આંદોલનમાં કેવી ઘટનાઓ ઘટે છે, લાઠીચાર્જ કરવામાં આવે છે અને પોલીસ પ્રશાસન કેટલી હેરાન કરે છે લોકોને. જેવા ને તેવા લોકોને અરેસ્ટ કરી નાખે છે અને કેટલા બધા આંદોલનમાં કેટલી બધી હત્યાઓ થાય છે, ગોળીબાર થાય છે, કેટલી સમસ્યા આવે છે. આંદોલન કરવું બી હવે મુશ્કેલ થઈ ગયું છે. ધરણા પર બેસવું પણ મુશ્કેલ થઈ ગયું છે. રેલી કાઢવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. તમે જાણતા હશો ગુજરાતની પરિસ્થિતિ એટલી બધી હદથી વધી ગઈ છે કે તમે ના પૂછો વાત. અને ગુજરાતમાં સૌથી વધારે સમસ્યા છે તો ગુજરાતમાં જ થાય છે. ગુજરાતમાં હમણે એક ઘટના બની છે કે એમાં આદિવાસીઓને કયા હદેથી એમને ઉપાડવામાં આવે છે. તો પ્રશાસન, પોલીસ, સરકાર કેટલી બધી બળવાન થઈ ગઈ છે. અંગ્રેજો કરતાં પણ ખતરનાક બળવાન થઈ ગઈ છે. અંગ્રેજો પણ આવા નહોતા. અંગ્રેજો સામે પણ આવી આંદોલન કરતી વખતે આટલી બધી મારપીટ નહોતી થતી. હવે તો ગમે સામાન્યમાં સામાન્ય ગાંધીનગર પર તમે ધરણા પર બેસો કે આંદોલન માટે જાઓ તો કેટલી બધી હદે એમને શું કરવામાં આવે છે તમે જાણતા હશો. અને બીજી વાત કે આપણે વારંવાર જોતા આવ્યા છે મીડિયામાં, લેડીઝ હોય ચાહે કોઈ પણ હોય, લેડીઝ હોય કે નાના છોકરાઓ હોય કે ગમે તે હોય, પોલીસ પ્રશાસન સીધી ઉઠાવીને મારવાની શરૂઆત કરી જ નાખે છે. અને સરકારનું દબાણ હશે તો પોલીસ કરી શકે, બાકી ડાયરેક્ટ પોલીસ ના કરી શકે. પણ છતાં આજે ગુજરાતની પરિસ્થિતિ એટલી બધી હદે ખૂબ જળજળિત અને કોઈ એમને કહેવા લાયક શબ્દ પણ નથી, એવી એટલી હદે પણ જાય છે. તો આજે આપણે બધા જાણતા હશે ગુજરાતમાં આદિવાસીઓની કેટલી સમસ્યાઓ છે. ગુજરાતમાં આદિવાસીઓની એટલી બધી સમસ્યા છે. દાખલા માટે લડત આપે, દાખલાઓ 1950 પહેલાંના દાખલા હોય તો નોકરી મળે. નોકરી માટે કેટલી આંદોલનો કરવા પડે. બધા માટે રોડ, રસ્તા, ગટર, પાણી, હરેક વસ્તુ માટે આપણે વારંવાર લડત આપીએ છીએ. અને જે પણ ધરના કરાય છે અને આંદોલન થાય છે, એ આંદોલનમાં કેટલી મારપીટ થાય છે, પોલીસ પ્રશાસન કેટલી લોકોને હેરાન કરે છે તમને ખબર હશે. અને જ્યાં ને ત્યાં લોકોને અટકાયત કરવામાં આવે છે. તો આવા જ વિડીયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જરૂરથી આવા જ વિડીયા મારી ચેનલમાં આવતા રહેશે. અને ખાસ કરીને મારી ચેનલમાં વધારેમાં વધારે આવા જ ન્યૂઝ ટાઈપ વિડીયા હું બનાવું છું. તો તમને કેવું ગમ્યું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને આ વિડીયો આગળ હવે ફરી જોઈએ તો ગુજરાતમાં હમણાં હાલ આંદોલન વિશે જાણીએ તો અંબાજી પાટલામાં જે ઘટના ઘટી છે, દુર્ઘટના ઘટી છે, એ કેટલી યોગ્ય છે અને કેટલી શરમજનક છે તમે જોજો. એ તો ઠીક છે કે કોઈનું મૃત્યુ નથી થયું, ને લગભગ તો ઘણાના મૃત્યુ બી થઈ જાય છે. ઘણા આંદોલનમાં ઘણાને ગોળીબાર, પાટીદાર આંદોલન વખતે તમે જોયા હશો કેટલા યુવા છોકરાઓ મરી જાય છે. આવી ઘટનાઓ વારંવાર થતી આવે છે. પણ સરકારનું પેટનું પાણી પણ નથી હલતું, એવી હદે સરકાર હવે થઈ ગઈ છે. તમે જાણતા હશો સરકાર એટલે સરકાર સામે શું બોલી શકાય. એટલે હવે તો લોકશાહી નહીં રહી કે બસ તાનાશાહી જ રહી છે. સરકાર જેમ એમની મરજી હોય તેમ કરી શકે છે. સરકાર સામે કશું બોલાય તેમ છે નથી. સરકારને બોલવા જઈએ એટલે સીધી આપને ઉઠાઈ જ જાય, બીજી વાત જ નહીં. ગમે તેઓ કોઈ પણ માથાભારી વ્યક્તિ કોઈ પણ હોય, એમની મન ફાવે તે રીતે કરે. આ જ ચાલી રહ્યું છે ગુજરાતની અંદર. તો તમે જોઈ શકો છો આગળ બી આ